हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल। तो आज से આપણે ક્વેશ્ચન નંબર 34 થી સ્ટાર્ટ કરશું। ઓકે, તો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 34। જો ક્વેશ્ચન નંબર 34 માં તમને શું આપવામાં આવ્યું છે? એક કરિશ્મા લિમિટેડ 31/3/2012 ના રોજ પૂરા થતા વર્ષની માહિતી નીચે મુજબ આપેલી છે। વેચાણના એકમો, સલામતી ગાળો અને નફા જથ્થાનો ગુણોત્તર આપેલો છે। ઓકે, તો નફા જથ્થાનો ગુણોત્તર 30%, સલામતી ગાળો 45% અને એકમ દીઠ વેચાણ કિંમત છે 60 રૂપિયા। તમારે શોધવાનું છે સ્થિર ખર્ચ અને હાલનો નફો। ઓકે, સ્થિર ખર્ચ અને હાલનો નફો શોધવાનો। તો જો છોકરાઓ, સૌથી પહેલા તો એક જ વાત ધ્યાનમાં રાખવાની કે તમને અહીંયા વેચાણ એકમ આપેલા છે, એટલે તમે 30,000 એકમ અત્યારે વેચો છો। વેચાણ કિંમત છે એક વસ્તુની તમારી 60 રૂપિયા। ઓકે, નફા જથ્થાનો ગુણોત્તર બી આપેલો છે અને સલામતીનો ગાળો પણ આપેલો। તો જો વેચાણના સલામતી ગાળો 45% છે। વેચાણના સલામતી ગાળો 45% છે। 45%નો મતલબ શું થાય કે તમે સમતૂર બિંદુ કરતાં 45% વધારે વેચો છો, બરાબર? એટલે તમને દાખલામાં સલામતીનો ગાળો શોધવો હોય, સલામતી ગાળો, તો તમને ખબર પડી જવી જોઈએ કે તમારું વેચાણ 30,000 છે, એના 45% કરવાથી અમને સલામતીનો ગાળો મળશે, બરાબર? તો 30,000ના 45% કરશો એટલે 13,500 તમને સલામતીનો ગાળો મળશે। આટલા એકમ આવશે। ક્લિયર? હવે સલામતીનો ગાળો તમારો થઈ ગયો 13,500। તમારે અહીંયા શું કરવાનું છે? સમતૂર બિંદુ શોધવાનું। સમતૂર બિંદુ શોધવું હોય ને છોકરાઓ, એટલે શું કરવાનું? તમારી પાસે જે વેચાણ છે ને, એમાંથી સલામતીનો ગાળો બાદ કરી દેવાનો। વેચાણ તમારું કેટલું હતું? 30,000 એકમ। સલામતી ગાળો તમારી પાસે કેટલો છે? તો 13,500 એકમ। એટલે તમારું જે સમતૂર બિંદુ છે તે તમને મળી જશે। કેટલા આવશે? 16,500 એકમ। થયું આ વસ્તુ? હવે આ જ વસ્તુને તમે બીજી રીતે પણ કરી શકો। જો મેં તમને શીખવાડેલું છે કે 45% સલામતીનો ગાળો હોય ને, એટલે સમજી જવાનું કે બાકીનું જે 55% છે ને, એ સમતૂર બિંદુ જ હોય। ઓકે, એટલે તમારું 30,000 એકમો જે છે ને, એમાં 55% કરો એટલે તમને પાછું સમતૂર બિંદુ 16,000 મળશે, 16,500 થઈ ગયું। હવે દાખલામાં તમને નફા જથ્થાનો ગુણોત્તર 30% આપેલો છે, એટલે તમે 60 રૂપિયામાં વસ્તુ વેચો તો તમે કેટલા રૂપિયા કમાવો છો? એના 30%। નફા જથ્થાનો ગુણોત્તર એટલે તમને ફાળો મળી જાય, એટલે તમે 60 રૂપિયાની વસ્તુના 30% ફાળો છે તમારો ફાળો કેટલો છે? 60 રૂપિયાની વસ્તુના 30%, એટલે તમે 18 રૂપિયા કમાવો છો એક વસ્તુ પાછળ। હવે જો દાખલામાં જે કીધેલું છે બધું શોધાઈ જાય। સ્થિર ખર્ચો શોધવાનો છે। ઓકે, તો સૌથી પહેલા તો સ્થિર ખર્ચ શોધવાનો છે। એ લોકો એમ કહે છે કે સ્થિર ખર્ચ શોધીને આપો। ઓકે, શું આવશે? તો સમતૂર બિંદુ તમને મળી ગયું। સમતૂર બિંદુ બરાબર શું આવે? સ્થિર ખર્ચા ભાગ્યા ફાળો। હવે સમતૂર બિંદુ તમારી પાસે છે 16,500 એકમ, એટલે આ 16,500 એકમ થઈ। તમારી પાસે ફાળો કેટલો છે? 18 રૂપિયા। તો તમને એટલું ખબર પડી જાય કે સ્થિર ખર્ચ કેટલો। 16,500 × 18 કરો એટલે કેટલા આવશે? 2,97,000। આ થઈ ગયો તમારો સ્થિર ખર્ચ। કમ્પ્લીટ? આ થઈ ગયો તમારો સ્થિર ખર્ચ। સિમ્પલ। ઓકે, તો જો તમારે આ રીતના તમારે પહેલા કામ કરવાનું। સ્થિર ખર્ચ કેવી રીતે શોધ્યો તે? ઓકે, ચલો આગળ વધીએ।
હાલનો ચોખ્ખો નફો શોધવાનો છે કે અત્યારે કેટલા રૂપિયા નફો થાય છે તે. તો જો તમારે બીજો પોઈન્ટ શું કીધેલું છે, હાલનો ચોખ્ખો નફો, એટલે અત્યારે કેટલો નફો થાય છે, તમને અત્યારે હાલમાં કેટલો નફો થાય છે તે. તો જો હાલનો જે નફો શોધવો હોય તો ચોખ્ખો નફો જો તમારે શોધવો હોય તો તમને ખબર છે તમારી પાસે સલામતી ગાળો છે ગુણ્યા ફાળો. સલામતી ગાળો કેટલો છે 13,500. આ રહ્યો તમારી પાસે 13,500 અને એમાં ગુણ્યા ફાળો કરીએ ને 18 રૂપિયા. તો 13,500 ગુણ્યા 18 કરો, 13,500 ઇન્ટુ 18 એટલે 2,43,000. છોકરાઓ સલામતી ગાળો એટલે શું છે, તે તમે જેટલું વધારે વેચો છો તે સમતુત બિંદુ કરતાં વધારે વેચો છો તે. જો સમતુત બિંદુ કરતાં વધારે વેચશું તો જ નફો થાય. તો સમતુત બિંદુ કરતાં વધારે વેચો છો 13,500 અને ફાળો 18 રૂપિયા આવી. અને ચલો આ રીતના નથી આવડતું તો જરૂરી વેચાણના સૂત્રથી પણ છોકરાઓ શોધી શકાય. શું આવે? સ્થિર ખર્ચા વત્તા નફો ભાગ્યા ફાળો. જરૂરી વેચાણ કેટલું છે તો તમે 30,000નું વેચાણ કરો છો. કેટલાનું? 30,000નું. સ્થિર ખર્ચ કેટલા છે? 2,97,000. નફો તમારે શોધવાનો છે. ફાળો તમારી પાસે છે 18 રૂપિયા. આ 18 સામે લઈ જાઓ. 30,000 ઇન્ટુ 18 કેટલા આવશે? 5,40,000. 5,40,000માંથી 2,97,000ને બાદ કરી દો એટલે તમને નફો મળી જશે. 2,97 બાદ કરો 5,40માંથી, આવી ગયા 2,43. તો કઈ રીત સૌથી સિમ્પલ પડી બોલો? પહેલી રીત જે મેં તમને બતાવી. તો ઘણા બધા ઓપ્શન છે દાખલામાં, બેમાંથી કોઈ પણ એક રીત તમે કરી શકો, બસ ખાલી નફો આવવો જોઈએ છોકરાઓ. હાલનો ચોખ્ખો નફો થઈ ગયો. હવે તમને શું કહે છે? 4,86,000 4,86,000નો નફો મેળવવા માટે જરૂરી વેચાણની રકમ શોધો. જરૂરી વેચાણની રકમ. ઓકે, તો જો ત્રીજા પોઈન્ટમાં જરૂરી વેચાણ મૂકી દઈએ. શું આવશે? સ્થિર ખર્ચા વત્તા નફો ભાગ્યા ફાળો. ઓકે, હવે તમને અહીંયા એકમ શોધવાનું છે, વેચાણ શોધવાનું. તો રકમ, વેચાણની રકમ શોધવાની કીધેલી છે, વેચાણના એકમ નથી શોધવાના કીધા. તો છોકરાઓ રકમ શોધવાની કહે ને તો તમારી અહીંયા ફાળો છે ને એને જગ્યા પર તમારે શું મૂકી દેવાનું? પીવી ગુણોત્તર આપેલો જ છે. પીવી ગુણોત્તર બી એટલે કંઈ વાંધો નહીં. 2,97,000 તમારી પાસે શું છે? સ્થિર ખર્ચા. ઓકે, ત્યાર પછી તમારે નફો કેટલી જરૂર છે? તો 4,86,000. કેટલો? 4,86,000. તો 4,86,000 તમે એડ કરશો અને ભાગ્યા પીવી ગુણોત્તર છોકરાઓ કેટલા છે? 30% છે કદાચ તો દાખલાની અંદર. બસ દાખલાની અંદર આપેલા જ છે જો 30%. આર્યા તો નફા જથ્થાનો ગુણોત્તર એટલે પીવી ગુણોત્તર આપેલો છે 30% કરો. કેટલા આવે છે? 2,97,000 પ્લસ 4,86,000 ભાગ્યા 30% કરશો એટલે રૂપિયા 26,10,000 આવશે. થઈ ગયો રૂપિયા 26,10,000 રૂપિયા આવશે. ચોથા દાખલામાં શું કીધેલું છે? ચલિત ખર્ચમાં 20% ઘટાડો કરવામાં આવે તો નવું સમતુત બિંદુ શોધવાનું છે. ઓકે, ચલો તો નવું સમતુત બિંદુ શોધી. ચલિત ખર્ચમાં 20%નો શું કરવામાં આવે છે? ઘટાડો. હવે જો છોકરાઓ અહીંયા એક બહુ સારી ટ્રીક બતાવું છું. તો જો સ્ટાર્ટ કરીએ તો અહીંયા શું આવશે? પહેલાં તો ધ્યાનથી સમજજો. તમારી પાસે દાખલામાં વેચાણ કિંમત આપેલી હતી? યસ, આપેલી ને, 60 રૂપિયા આપેલી હતી. પછી તમને દાખલામાં ચલિત ખર્ચ આપેલા હતા? ના, ચલિત ખર્ચ નહીં આપેલા, જવા દો. તમને દાખલામાં ફાળો આપેલો હતો? યસ, આપેલો હતો. કેટલો? આપણે શોધેલો, યાદ કરો, 18 રૂપિયા. ફાળો એટલે કે તમે જે 30% કરો ને વેચાણ કિંમતના પીવી ગુણોત્તર કેટલા આપેલા હતા? 30%. એટલે વેચાણ કિંમતના 30% કરો
એટલે અહીંયા 18 રૂપિયા ફાળો મળશે, તો બાકી જે બચી ગયું 70%, બરાબર ને, વચ્ચે 70% બચી જશે, એ 42 રૂપિયા તમારો ચલિત ખર્ચ થઈ. ક્લિયર આ વસ્તુ? આ તો આપેલું જ છે દાખલામાં. હવે એ લોકોનું કહેવાનો મતલબ એમ છે કે ચલિત ખર્ચમાં છે ને 20%નો શું નોંધવાનો છે? ઘટાડો નોંધવાનો છે. એટલે ચલિત ખર્ચ છે ને 20% ઘટાડી દો અને પછી નવું સમતૂર બિંદુ રૂપિયામાં શોધવાનું છે. ઓકે, તો જો ચલિત ખર્ચમાં 20% ઘટાડો કરો, આ જે ચલિત ખર્ચ દેખાય છે ને એને છે ને 20% ઘટાડી દો, તો બાકીના 60ના 60 ડાયરેક્ટ લખી દો. તો 42ના 20% ઘટી જશે ને એટલે તમારી પાસે અહીંયા 33.6 આવશે. એટલે તમારી પાસે 60માંથી 33.6 બાદ કરશો એટલે તમને મળશે 26.4. હવે તમારે અહીંયા નવો પીવી ગુણોત્તર શોધવાનો છે. આ બંનેને ભાગાકાર કરવાનો. નવો પીવી ગુણોત્તર શું આવશે? ફાળો ભાગ્યા વેચાણ કિંમત ગુણ્યા 100. 26.4 ભાગ્યા 60 ગુણ્યા કેટલા આવશે? 44% આવશે. હવે તમારે નવું સમતૂર બિંદુ શોધવાનું છે. તો જો છોકરાઓ, સમતૂર બિંદુ શું આવશે? સ્થિર ખર્ચા ભાગ્યા પીવી. કેમ પીવી? કારણ કે તમારે સમતૂર બિંદુ રૂપિયામાં શોધવાનું કીધેલું છે. સ્થિર ખર્ચ કેટલો હતો? જો સ્થિર ખર્ચ આપણે દાખલામાં કેટલો હતો? 2,97,000, બરાબર, 2,97,000. તો 2,97,000 ભાગ્યા 44% કરીએ તો 2,97,000 ભાગ્યા 44% કરીએ એટલે તમને 6,75,000 રૂપિયાનું નવું સમતૂર બિંદુ મળશે. આ રૂપિયામાં મળશે. ક્લિયર? કમ્પ્લીટ. હવે જો ઘણા બધા એક્ઝામમાં આવા દાખલા પૂછે છે ને કે ચલિત ખર્ચમાં 20% વધારો, તો ઘણા બધા છોકરાઓ અહીંયા ફસાઈ જાય. શું બતાવો? દાખલાની અંદર છે ને તમને આ જે વેચાણ કિંમત આપેલી હતી ને તે જ નહીં આપે. એટલે આ જે ભાગ છે એ જ નહીં આપેલો હોય દાખલામાં. તમને ફક્ત દાખલામાં છે ને આ 30% જ આપેલા હોય, ખાલી 30%. શું? પીવી. એ પણ પેલો જૂનો. તમને વેચાણ કિંમત નહીં આપે. એટલે ઘણા બધા છોકરાઓ કે સર ચલિત ખર્ચ કેવી રીતે મળશે? એ તો 20% વધશે. કેવી રીતે વધશે? ચલિત ખર્ચ ખબર પડે તો વધે ને. તો આવા કેસમાં શું કરવાનું છોકરાઓ? જો વેચાણ કિંમત છે ને 100 ધારીને પણ કામ કરી શકે. 100. ચલિત ખર્ચ કેટલો આવશે? તો જો તમને ખબર છે પીવી ગુણોત્તર તમારો કેટલા ટકા છે? 30% છે. તો ચલિત ખર્ચ તમારી પાસે કેટલો આવશે? 70% થઈ જશે. એટલે 70 થઈ જશે. આ તમારો ફાળો થઈ. હવે તમારે આમાં 20%નો ઘટાડો કરી દેવાનો. તો 20%નો ઘટાડો કરશું તો 56 આવશે. અને આ જે 100 છે ને એ 100ના 100 ડાયરેક્ટ મૂકી દેવાના. તો તમને અહીંયા 44 મળશે. હવે જો તમે આને 44 ભાગ્યા 100 ગુણ્યા 100 કરશો ને તો બી તમને આ 44% જ મળશે. એટલે કોઈ ફરક નહીં પડશે. તમે ગમે તે મેથડથી કરો, ફરક નથી પડવાનો. જો છોકરાઓ તમને ઘણી બધી ઓપ્શન ખબર હોય ને તો દાખલામાં કશે પણ અટકશો નહીં. બરાબર? આપણી પાસે 5 ઓપ્શન હોય ને તો 5 રીતે દાખલો કરતા હોઈએ ને આપણે ઘરે બેસીને, તો ગમે તે ઓપ્શનથી દાખલો એક્ઝામમાં આવડી જશે. બરાબર? ગમે તેટલું ફસાવાની કોશિશ કરશે પછી પણ તમને આવડી શકશે. મેઇન વસ્તુ એ છે કે તમે ચેપ્ટરને સૂત્રની રીતે નહીં, કોન્સેપ્ચ્યુઅલ રીતે પહેલાં કરો, પછી સૂત્ર યાદ રાખો. 19,80,000ના નફાએ સલામતી ગાળો શોધવાનો છે. ઓકે, 19,80,000ના નફાએ શું શોધવાનું? સલામતી ગાળાનું સૂત્ર છે નફો ભાગ્યા પીવી ગુણોત્તર. 19,80,000ના નફાએ સલામતી ગાળો. તો પીવી ગુણોત્તર છોકરાઓ કયું લેશો? હવે આપણે નવો 44% શોધ્યો તે કે પછી જૂનો 30% હતો તે? તો જે જૂનો 30% હોય ને તે જ લેવાનો. ઠીક છે? અહીંયા 30% જ લેવાના. કેમ? કારણ કે જે તમે 44% શોધ્યો ને એ તો ફક્ત ચોથા પોઈન્ટ માટે જ હોય. ઓકે,
એટલે 19,80,000 ભાગ્યા 30% કરશો એટલે તમારું 66 લાખ રૂપિયાનું વેચાણ સલામતી ગાળાનું વેચાણ આવશે. 66 લાખ રૂપિયા. ઓકે. અને તમારે આને એકમમાં શોધવું હોય તો એકમમાં પણ શોધી શકાય. 66 લાખ ભાગ્યા 60 રૂપિયા કરી દો, તમારી વેચાણ કિંમત 60 રૂપિયા છે. બરાબર. પરંતુ અહીંયા કશે એવું કોઈ સ્પેસિફિક નથી કીધું તો પછી તમે ચાલશે. વેચાણ કિંમતમાં 25% વધારો. ઓકે. ચલિત ખર્ચમાં બી 25% વધારો. સ્થિર ખર્ચમાં 30% વધારો. તેમ છતાં હાલનો નફો જાળવી રાખવા માટે જરૂરી વેચાણ શોધો. ઓકે. ચલિત ખર્ચ અને વેચાણ કિંમત બંને 25-25 વધે છે અને જે સ્થિર ખર્ચ છે એ 30% વધે છે. ઓકે. તો જો સમજો છઠ્ઠા પોઈન્ટમાં તમારી પાસે વેચાણ કિંમત હતી. યસ, બિલકુલ 60 રૂપિયા. ચલિત ખર્ચ હતો. યસ હતો ને, આપણે હમણાં ચોથા પોઈન્ટમાં ઉપર કરી ગયા 42 રૂપિયા. અને ફાળો તમને ખબર પડી જશે તો 18. હવે જો આના પર આ કેટલા ટકા હતા? 30% આપેલા હતા તમને દાખલામાં. હવે જો છોકરાઓ સમજો, લોજિકની વાત છે અહીંયા. તમારી પાસે જે વેચાણ કિંમત છે ને એ 25% વધારો કરવાનું કહે અને ચલિત ખર્ચમાં બી કેટલા ટકા વધે? 25%. તો જ્યારે પણ આ બંનેઓમાં સરખો વધારો થાય તો ત્યારે પીવી ગુણોત્તર કોઈ પણ રીતે ચેન્જ થશે નહીં. 30% ને 30% જ રહેશે. ભલે નવી કિંમતે તમે શોધશો ને તો પણ એ જ રહેવાનો. જો ચેક કરી જો, અહીંયા 25% વધારો તો આ 75 આવશે. 42ની અંદર 25% વધારશો ને તો 52.5 આવશે. ઓકે. ચલો હવે 52.5 75માંથી બાદ કરી એટલે 22 કેટલા આવ્યા? 5 આવ્યા. હવે આ 22.5 ને તમે 75 સાથે ભાગાકાર કરી દો. જો 22.5 ભાગ્યા 75 ગુણ્યા 100 એટલે તમારો નવો પીવી પણ 30% જ આવશે. કોઈ બદલાશે જ નહીં. બરાબર. તો આવું વસ્તુ તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે ચલિત ખર્ચ અને વેચાણ કિંમતમાં જો સરખો વધારો થાય તો પીવી ગુણોત્તર વધે કે નહીં વધે? તો નહીં વધે. વેચાણ કિંમત અને ચલિત ખર્ચમાં સરખો પર્સન્ટેજ પ્રમાણે વધારો થાય. પર્સન્ટેજ પ્રમાણે 25-25%. બરાબર. રૂપિયાની વાત નથી કરતો, ટકાની વાત કરું છું. હવે તમને અહીંયા સ્થિર ખર્ચની વાત કરું. સ્થિર ખર્ચ તમારી પાસે કેટલા હતા? તો સ્થિર ખર્ચ તમારી પાસે હતા 2,97,000. આ રે આપણે અહીંયા ઉપર પહેલા નંબર પર જ શોધ્યા છે સ્થિર ખર્ચ. તો 2,97,000ના જે સ્થિર ખર્ચ છે તેમાં તમારે કેટલા ટકાનો વધારો કરવાનો છે? 30%. કેટલા ટકા? 30%. તો 2,97,000માં 30% વધારો થાય એટલે 89,100. ઓકે. અને 89,100 તમે પ્લસ કરશો એટલે તમારો જે નવો સ્થિર ખર્ચ છે એ 386,100 આવશે. એટલે આ થઈ ગયો તમારો સ્થિર ખર્ચમાં વધારો થયા પછીની રકમ. હવે તમને એમ પૂછ્યું છે કે જરૂરી વેચાણ શોધો. દાખલામાં તમને એમ પૂછ્યું જરૂરી વેચાણ શોધો કે નવો સ્થિર ખર્ચ જે છે એ વધ્યા પછી પણ તમારે જે જૂનો નફો છે તે કન્ટિન્યુ રાખવો હોય તો. સમજાય છે? નવો સ્થિર ખર્ચ વધ્યા પછી જે જૂનો નફો છે તે કન્ટિન્યુ રાખવો છે. બરાબર. એવું દાખલામાં કીધેલું છે. તો જૂનો નફો કેટલો છે? તો આ રહ્યો જૂનો ચોખ્ખો નફો. આપણે બે રીતે શોધેલો છે. જો આ જૂનો નફો હતો 2,43,000. આ જ નફો અત્યારે આપણે કમાવો હોય કેટલો? 2,43,000. તો આપણે કેટલા રૂપિયાનું વસ્તુ વેચવું પડશે? કેટલા રૂપિયાનું વેચાણ કરવું પડશે? તો ચલો સ્થિર ખર્ચ અને એને ભાગાકાર કરો. કેટલા આવશે? 2,43,000 ભાગ્યા 30%. કેટલા આવે? 20,97,000 રૂપિયાનું વેચાણ કરવું પડશે છોકરાઓ. જે વસ્તુ પહેલા તમે ખાલી કેટલું વેચાણ કરતા હતા તમને ખબર છે? પહેલા તમે કેટલું વેચાણ કરતા હતા? પહેલા આપણે ખાલી 30,000 એકમ 60ના ભાવે વેચતા હતા. એટલે 30,000 × 60 કરશો તો તમે 18 લાખ રૂપિયાનું વેચાણ કરતા હતા. કેટલાનું? જે નફો તમે પહેલા ખાલી 18 લાખ રૂપિયાનું વેચાણ કરીને કમાતા હતા એ જ નફો તમારે હવે 20,97,000નું વેચાણ કરીને કમાવવો પડશે.
કારણ કે તમારો સ્થિર ખર્ચ વધી ગયો. હવે સીધી વાત છે, જો લોજિક છે છોકરાઓ, ખર્ચા વધે તો જે પહેલાં નફો કમાતા હોય એ જ નફો કમાવો હોય તો વેચાણ પણ તો વધારવું પડશે કે નહીં. વિચારો, તમે દુકાન ખોલીને બેસેલા છે, બરાબર, તમારા દુકાનનું ભાડું વધી ગયું, તો સીધી વાત છે, હવે પહેલાં જેટલો નફો કમાતા હશે એટલો જ નફો તમારે વધારે કમાવો પડશે, બરાબર. એટલો જ નફો કમાવા માટે થોડું વધારે વેચાણ કરવું પડશે કે નહીં. તો બસ એ જ તો કોન્સેપ્ટ છે અહીંયા. સ્થિર ખર્ચ વધ્યો, ઠીક છે, વધ્યો તો નફો પણ વધારો, મતલબ નફો જે થતો હતો પહેલાં તે જ કરવો હોય તો વેચાણ વધારવું પડશે તમારે. ઓકે, તો આ જ વસ્તુ તમને અહીંયા દાખલામાં છે. કમ્પ્લીટ. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ. અચ્છા, જો છોકરાઓ બીજી એક મસ્ત મેથડ તમને બતાવું. તમારી પાસે અહીંયા સ્થિર ખર્ચનો કેટલો વધારો થયો છે? 89,100. ઓકે, તો મેં તમને શું કીધું, જેટલો સ્થિર ખર્ચ વધશે ને એટલો તમારે નફો પહેલાં જેટલો મેન્ટેન રાખવો હોય તો એટલું વેચાણ પણ વધારે કરવું પડશે. તો આટલો સ્થિર ખર્ચ વધ્યો છે તો એના ભાગ્યા 30% કરો, કેટલા આવશે? 2,97,000. એટલે આટલા રૂપિયાનું વધારે વેચાણ કરવું પડશે. જ્યારે પહેલાં કેટલું વેચતા હતા તમને ખબર? દાખલામાં તમને આપેલું 30,000 એકમ એ લોકો છે ને 60ના ભાવે વેચતા હતા, એટલે 18 લાખ રૂપિયાનું પહેલાં વેચાણ થતું હતું. હવે આને ટોટલ કરો, જો એક્ઝેક્ટલી 20,97,000 થઈ જાય. તો આ તો જસ્ટ એક કેલ્ક્યુલેશન બે સાઈડું મેં, બરાબર, લોજિક. આ બસ ખાલી કોઈને સૂત્ર નહીં આવડતું હોય ને તો પણ મતલબ આવી રીતે વિચારવું હોય તો વિચારી શકાય ને, કે આટલો સ્થિર ખર્ચ વધી ગયો તો એના 30% જેટલો વધારે કમાવા પડશે, તો ભાગ્યા 30%, એટલે 2,97,000 રૂપિયાનું વેચાણ વધારે કરવું પડશે તો જ આપણો સ્થિર ખર્ચ નીકળશે. તો સ્થિર ખર્ચ નીકળો તો 2,97,000નું વેચાણ વધારે કમાવવું પડશે. પણ પહેલાં કેટલું વેચાણ કરતા હતા? 18 લાખ. તો 18 લાખમાં હવે જે નવું વેચાણ કરવું પડશે 2,97,000 એડ કરી લો એટલે તમને મળી જશે 20,97,000. થઈ ગયું, સિમ્પલ. ચલો આગળ વધીએ. 35માં સમતુદ બિંદુ 10,000 એકમ સુધી લઈ, જો સમતુદ બિંદુ શું કીધું છે? 10,000 એકમ સુધી લઈ જવું, એટલે સમતુદ બિંદુ 10,000 જ થઈ ગયું. તો એકમ દીઠ વેચાણ કિંમત શોધો. હવે જો અહીંયા વેચાણ કિંમત તો તમને શોધવાની કીધેલી, દેખાય છે? તો પછી આ વેચાણ કિંમત અહીંયા શું કરે છે? કંઈ નહીં, એને કેન્સલ કરો, એને જોવાની પણ નહીં, તો પાપ લાગશે, બરાબર. આ વેચાણ કિંમત શું કરે છે? અહીંયા વેચાણ કિંમત તો શોધવાની છે આપણે. તો જો તમને સમતુદ બિંદુ શોધવાનું છે, ના આપેલું છે. સમતુદ બિંદુનું સૂત્ર શું છે? સ્થિર ખર્ચા ભાગ્યા શું આવશે? ફાળો. કેમ ફાળો લીધો? ફાળો કેમ લીધો? કારણ કે સમતુદ બિંદુ એકમમાં આપેલું છે, એટલે 10,000 એકમનું મારે સમતુદ બિંદુ રાખવું છે. અને સ્થિર ખર્ચ કેટલા છે છોકરાઓ? મારી પાસે 3 લાખ. જો આર્યા દાખલામાં તો તમારે ફાળો, તો ફાળો તો મળશે એવું છે નહીં અત્યારે, કારણ કે આપણી પાસે વેચાણ કિંમત તો શોધવાની છે, અને પેલી જે વેચાણ કિંમત આપેલી એને આપણે કેન્સલ કરી દીધી. હવે આ જે છે તે સામે લઈ જઈએ તો ફાળો ભાગ્યા શું થશે? અહીંયા 3 લાખ ભાગ્યા 10,000, એટલે ફાળાની રકમ કેટલી આવશે છોકરાઓ? 30 રૂપિયા આવશે. એટલે એક એકમ પર 30 રૂપિયા કમાવા પડશે. તો સીધી વાત છે, ફાળો વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચ કરીને શોધાય ને. હવે ફાળો આપણે 30 રૂપિયા રાખવો પડશે, તો ચલિત ખર્ચ 96 રૂપિયા છે એવું તમને દાખલામાં કીધેલું. તો વેચાણ કિંમત આપણે કેટલી રાખવી પડશે? કેટલા રૂપિયામાંથી તમે 96 રૂપિયા માઇનસ કરો તો 30 આવે, તો 30 વત્તા 96 કરી દો, બરાબર ને? 30 પ્લસ 96 કરી દો એટલે તમને વેચાણ કિંમત મળી જશે. અને વેચાણ કિંમત કેટલી આવશે? 126. એટલે તમારે 126 રૂપિયાની વેચાણ કિંમત રાખવાની, તો તમારું સમતુદ બિંદુ 10,000 એકમ સુધી લઈ જવું પડે એવી સિચ્યુએશન થાય. તો જો છોકરાઓ આ જે 120 આપેલા ને એ તો તમને ખાલી ફસાવા માટે જ આપેલા, એનું કશે કામ લગાવ્યું આપણે નહીં ને. આપણે તો 126 રૂપિયાની વેચાણ કિંમત આપણે શોધી નવી. ક્લિયર થઈ ગયું? આગળ વધ્યો. નેક્સ્ટ ચાલો, ક્વેશ્ચન નંબર
36 શું આપવામાં આવેલું છે? વેચાણ, ચલિત ખર્ચ, સ્થિર ખર્ચ. ઓકે, તમને નફા જથ્થાનો ગુણોત્તર શોધવાનો. જો નફા જથ્થાનો ગુણોત્તર એટલે શું છોકરાઓ? વેચાણમાંથી ચલિત ખર્ચ બાદ કરે એટલે શું આવે? ફાળો આવે. હવે આ ફાળાને તમે વેચાણ સાથે ભાગાકાર કરી દો એટલે નફા જથ્થાનો ગુણોત્તર મળી જાય. બરાબર ને? તો પહેલો પોઈન્ટ તો એકદમ સિમ્પલ હતો કે નફા જથ્થાનો ગુણોત્તર, નફા જથ્થા ગુણોત્તર બરાબર ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. ફાળો કેટલો છે? તો આ રહ્યો ફાળો 10 લાખ, દાખલાની અંદર આપેલો છે 10 લાખ. વેચાણ કેટલું છે? તો આ રહ્યું વેચાણ 16 લાખ ઇન્ટુ 100 એટલે 10 લાખ ભાગ્યા 16 લાખ ઇન્ટુ 100 કરશો ને એટલે 62.5%. આટલા ટકા તમારો ફાળો થઈ ગયો. સમતુદ બિંદુ રકમમાં શોધવાનું છે છોકરાઓ. ચલો શોધી નાખીએ. સમતુદ બિંદુ સૂત્ર શું છે? સ્થિર ખર્ચા ભાગ્યા પીવી ગુણોત્તર. સ્થિર ખર્ચ કેટલા છે? 8 લાખ છે. 8 લાખ સ્થિર ખર્ચ કાઢવા હોય તો 62.5% પ્રમાણે આપણે કેટલા રૂપિયાનું વેચાણ કરવું પડશે? તો 8 લાખ ભાગ્યા 62.5% કેટલા આવશે છોકરાઓ? 12,80,000. એટલે આપણે 12,80,000નું વેચાણ કરીએ તો આપણને સમતુદ બિંદુ મળશે. નહીં નફો નહીં ખોટ. સમતુદ બિંદુ એટલે શું થાય? નહીં નફો અને નહીં ખોટ. હવે તમે વિચારો જરા, આપણે અત્યારે અહીંયા નફો કરીએ છીએ. એનો મતલબ આપણું સમતુદ બિંદુ છે ને છોકરાઓ, આ 16 લાખ કરતાં ઓછું જ હશે. આટલું ખબર પડવી જોઈએ. એક્ઝામમાં જો આ ચેપ્ટરના દાખલા ટેલી નહીં થાય, પરંતુ એક લોજિકથી થોડી અન્ડરસ્ટેન્ડિંગ બેસાડી શકાય કે હા આપણો જવાબ સાચો જ હશે. બરાબર. હવે તમારો સમતુદ બિંદુ માનો 18 લાખ રૂપિયા આવે તો તમારો દાખલો ત્યાં જ ખોટો થઈ જાય, કારણ કે અહીંયા 16 લાખના વેચાણે તો નફો આવે છે. 16 લાખના વેચાણે તો નફો આવે છે. 16 લાખના વેચાણે તો નફો આવે છે. તો સમતુદ બિંદુ 16 લાખથી ઓછું જ હોવું જોઈએ, કારણ કે સમતુદ બિંદુનો મતલબ શું થાય? નહીં નફો ને નહીં ખોટ. તો આવ્યું ને આપણું સમતુદ બિંદુ અહીંયા કેટલું આવે છે? જો ચેક કરો સમતુદ બિંદુ આપણું કેટલું આવે છે? 12,80,000, જે 16 લાખ કરતાં ઓછા છે. સિમ્પલ છે. ચાલો આગળ વધીએ. તો આ બધી લોજિક બેસાડી દેવાનું, મતલબ દાખલો ટેલી નહીં કરી શકાય. મતલબ જે સાચું આવ્યું એને મતલબ એક ધારણા પ્રમાણે મતલબ તમે ખાલી જોઈ શકો કે હા સાચું જ હશે જે હશે. ત્રીજો પોઈન્ટ, સલામતીનો ગાળો શોધો અને આ ત્રણે ઉપરની કિંમતના સંજોગોમાં થતી અસર જણાવો. ઓકે, સલામતીનો ગાળો શોધવાનો છે. ઓકે, તો પહેલાં એક કામ કરીએ, સલામતીનો ગાળો શોધી રાખીએ ત્રીજા પોઈન્ટમાં. સલામતી ગાળો શું આવશે? વેચાણમાંથી સમતુદ બિંદુ બાદ. તો છોકરાઓ વેચાણ 16 લાખ રૂપિયા છે અને સમતુદ બિંદુ છે 12,80,000. બાદ કરી દો તો 16 લાખમાંથી 12,80,000 કેટલા આવે છોકરાઓ? 3,20,000 આવે. બસ પતી ગયો. આ થઈ ગયો તમારો આન્સર. પરંતુ છોકરાઓ અહીંયા તમને એક વસ્તુ હજુ પૂછ્યું છે કે ત્રણેય ઉપર એટલે કે પહેલો પોઈન્ટ, બીજો પોઈન્ટ અને ત્રીજો પોઈન્ટ, ત્રણેય ઉપર નીચેના સંજોગોમાં થતી અસર જણાવો. નીચેના સંજોગોમાં થતી અસર જણાવો. તો જો સ્થિર ખર્ચમાં 20% વધારો થાય તો ત્રણેય પર શું અસર થશે? બરાબર, એ આપણે ચેક કરવાની છે. તો જો હું છે ને ત્રણ વસ્તુ અહીંયા લખી દઉં છું. પહેલાં તો સ્થિર ખર્ચમાં 20% વધારો. ઓકે, પછી કીધેલું છે ચલિત ખર્ચમાં 20% વધારો. ચલિત ખર્ચમાં 20% વધારો. અને પછી કીધું છે વેચાણ કિંમતમાં 20% વધારો અને વેચાણ એકમમાં 25% ઘટાડો. ઓકે, ચલો એ છેલ્લી વસ્તુ પછી કરીએ. છેલ્લી વસ્તુ આપણે પછી કરીએ.
જો પહેલી વસ્તુ શું છે, ચલિત સ્થિર ખર્ચમાં 20% વધારો. તો છોકરાઓ જો સ્થિર ખર્ચમાં 20% વધારો થાય, બરાબર, તો પહેલું આપણે જે નફા જથ્થાનો ગુણોત્તર છે એમાં કોઈ ફેરફાર થશે? નફા જથ્થા ગુણોત્તર, આમાં કોઈ ફેરફાર થશે પહેલાને પોઈન્ટમાં? તો જો એને કેવી રીતે ચેક કરવાનું, તમે આ સ્થિર ખર્ચ છે ને એ વધારી દેવો છો. કહેવાનો મતલબ શું છે, સ્થિર ખર્ચમાં 20% વધારો થઈ જશે એટલે આમાં 20% વધી જશે રકમ. પરંતુ શું ફાળો અને તમારું વેચાણ ફેરફાર થાય છે? તમારે એ વિચારો, ફાળો કે વેચાણ ફેરફાર થાય છે? ફાળો કે વેચાણ એમાં કોઈ ફેરફાર થાય છે? ના, એ તો 16 લાખ ને 10 લાખ જ રહેવાનું. તમે સ્થિર ખર્ચને 20% વધારો છો, તો એનો મતલબ આપણી પાસે નફા જથ્થાના ગુણોત્તરમાં કોઈ ફેરફાર નહીં થવાનો. ફાળો ભાગ્યા શું આવશે? વેચાણ ગુણ્યા 100. એટલે ફાળો 10 લાખ, વેચાણ 16 લાખ ગુણ્યા 100, એટલે તમારો જવાબ આવશે 62.5%. જે પહેલા આવેલો તે જ, એમાં કોઈ ચેન્જ થવાનો નથી. બરાબર, આ આપણે પછી કરશું એટલે હમણાં હું એને કેન્સલ કરી દઉં છું. ચાલો, બીજી વસ્તુ, સમતુત બિંદુમાં ફેરફાર થશે છોકરાઓ. શું આવશે? સ્થિર ખર્ચા ભાગ્યા પીવી ગુણોત્તર. હવે છોકરાઓ સ્થિર ખર્ચમાં તો 20% વધારવાની વાત ચાલે છે ને, તો સ્થિર ખર્ચા કેટલા? 8 લાખ. 8 લાખના સ્થિર ખર્ચમાં 20% વધારો કરીએ તો 1,60,000 વધી જાય, એટલે 9,60,000 તમારો સ્થિર ખર્ચ થઈ જાય. એટલે 9,60,000ના સ્થિર ખર્ચમાં તમારે પીવી ગુણોત્તર કેટલા ટકા લેવાનો છોકરાઓ? તો 62.5%. બરાબર, તો 9,60,000 ભાગ્યા 62.5%, તમારી પાસે જે વેચાણ છે એ 15,36,000 રૂપિયા થવાનું. બરાબર, આ સમતુત બિંદુનું વેચાણ થઈ ગયું. અને પછી ત્રીજો પોઈન્ટ તમને એમ કીધો છે સલામતી ગાળો. શું આવશે સલામતીનો ગાળો? તો સલામતીનો ગાળો આવશે વેચાણમાંથી સમતુત બિંદુ બાદ. તો છોકરાઓ વેચાણ કેટલું છે? 16 લાખ રૂપિયા. સમતુત બિંદુ કેટલું છે? 15,36,000 રૂપિયા. કેટલા રૂપિયા આવશે? 16 લાખમાંથી 15,36,000 બાદ કરે ને છોકરાઓ 64,000 રૂપિયા આવે. થઈ ગયું. આ આપણો ફર્સ્ટ પોઈન્ટ કમ્પ્લીટ થયો કે જેમાં તમને એમ કીધેલું હતું 1 નંબરમાં કે સ્થિર ખર્ચ ચેન્જ કરીને 3/3ની રકમ પર થતી અસર જણાવો. તો આપણે જણાવી દીધી. ચલિત ખર્ચમાં 20% ઘટાડો થવાનો છે. ચલિત ખર્ચમાં 20% ઘટાડો એટલે હવે જે પોઈન્ટ છે એમાં ચલિત ખર્ચમાં 20% ઘટાડો. ઓકે, ચલિત ખર્ચની અંદર 20% ઘટાડો. ચલો, હવે ચલિત ખર્ચ દાખલામાં આપેલા છે. ચલિત ખર્ચ દાખલામાં આપેલા છે. ચલિત ખર્ચ દાખલામાં છે એ જો આપેલા છે. જો આ રહ્યા ચલિત ખર્ચ કેટલા છે? 6 લાખ. તો એમાં કેટલા ટકાનો ઘટાડો કરવાનો છે? 20%. એટલે છોકરાઓ તમારું જે વેચાણ છે ને એ 16 લાખ જ રહેવાનું. ચલિત ખર્ચા જે છે એ જે 6 લાખ હતા ને એમાં 20% ઘટાડી દો. કેટલા થાય? 6 લાખના 20% ઘટાડો એટલે 4,80,000 થાય છોકરાઓ. એટલે તમારો જે ફાળો છે એ કેટલો થશે? 16 લાખમાંથી બાદ કરો 11,20,000. એટલે તમને અહીંયા પહેલો પોઈન્ટ શું મળશે? પીવી ગુણોત્તર. શું આવે? ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. 11,20,000 ભાગ્યા 16 લાખ ઇન્ટુ 100. 11,20,000 ભાગ્યા 16 લાખ ઇન્ટુ 100. તમારો જે ફાળો છે એ 70% થઈ જશે. પછી બીજો પોઈન્ટ શું હતો? સમતુત બિંદુ
શું આવે? સ્થિર ખર્ચા ભાગ્યા પીવી. સ્થિર ખર્ચ કેટલા છે? સ્થિર ખર્ચમાં કોઈ ચેન્જીસ કીધું છે? ના, નથી કીધું. એટલે 8 લાખના 8 લાખ જે પહેલા દાખલામાં હતા તે જ. બરાબર, ધ્યાનથી સમજજો. દાખલામાં જે પહેલા હતા તે જ. આ 20% વધારો થતો તે તો પોઈન્ટ નંબર એમાં હતો, એ કમ્પ્લીટ થઈ ગયું. એટલે આ 8 લાખના 8 લાખ જ પાછા આપણે ધ્યાનમાં લેવાના. ચાલો, એના 70% કરો. કેટલા આવે છે? 8 લાખના 70% કરશો ને એટલે 11,42,857 રૂપિયા આવે છે. અને પછી તમારે અહીંયા સલામતી ગાળો શું આવશે? વેચાણ માઇનસ સમતૂર બિંદુ. વેચાણ કેટલું છે છોકરાઓ? તો વેચાણ છે આપણું 16 લાખ રૂપિયા. સમતૂર બિંદુ કેટલું છે છોકરાઓ? સમતૂર બિંદુ 11,42,857. તો 16 લાખમાંથી 11,42,857 બાદ કરીએ એટલે 4,57,143 રૂપિયા તમારો જવાબ આવી જશે. અને એક લાસ્ટ પોઈન્ટ દાખલામાં પૂછવામાં આવેલો છે, તે પણ આપણે કમ્પ્લીટ કરી દઈએ. ઓકે, ચાલો, શું કીધેલો છે લાસ્ટ પોઈન્ટ? જો વેચાણ કિંમતમાં 20% વધારો ને વેચાણ એકમમાં 25% ઘટાડો થાય. બરાબર, તો જો સૌથી પહેલા તો તમારી પાસે દાખલામાં વેચાણ કિંમત છે. પહેલા એ જો વેચાણ કિંમતમાં 20% વધારો અને વેચાણ એકમ 25% ઘટાડો, આવું તમને દાખલામાં આપેલું છે. પરંતુ નથી તમારી પાસે વેચાણ કિંમત કે નથી તમારી પાસે વેચાણ એકમ છે દાખલામાં. તો જો આપણે શોધીએ, અહીંયા તમને 75 રૂપિયા આપેલા છે એકમ દીઠ. એના કુલ રકમ કેટલા થાય છે? 6 લાખ. તો એકમ કેટલા હશે? 6 લાખ ભાગ્યા 75 કરે તો મળી જાય ને? ચેક કરો. 6 લાખ ભાગ્યા 75 કેટલા એકમ વેચતા હશે આપણે? 8,000 એકમનું વેચાણ થતું હશે. એટલે અહીંયા છે ને 8,000 એકમનું વેચાણ થતું હશે ને 8,000 એકમ કેટલા ભાવે વેચે છે? 16 લાખ. તો વેચાણ કિંમત શોધવી હોય તો 16 લાખ ભાગ્યા 8,000 કરો. કેટલા આવે છે? 16 લાખ ભાગ્યા 8,000 કેટલા? 200. વેચાણ કિંમત પણ આવી ગઈ 200 અને વેચાણ એકમ પણ આવી ગયા 8,000 એકમ. છે કે નહીં? તો જો હવે વેચાણ કિંમત તમારે કેટલી છે? વેચાણ કિંમત જે છે એ તમારે 200 માંથી 20% વધારી દેવાની છે એમ કીધેલી છે. 200 માં 20% વધારી દો એટલે 200 માં 20% વધી જાય ને એટલે છોકરાઓ 40 રૂપિયા વધે એટલે 240 રૂપિયા થઈ જાય. અને માઇનસ કરીએ ચલિત ખર્ચ. ચલિત ખર્ચ ઉપર દાખલામાં 75 રૂપિયા આપેલો હતો કે નહીં? તો 75 બાદ કરું એટલે અહીંયા 165 આવશે. થઈ ગયું. હવે એ લોકો એમ કહે છે વેચાણ એકમ પણ આપણે ચેન્જ કરી નાખ્યા. તો વેચાણ એકમ કેટલા આવે છે? તો પહેલા વેચાણ એકમ કેટલા છે? 8,000. એમાં કેટલા ટકા ઘટાડો કરવાનો છે? ઘટાડો કરવાનો છે વેચાણ એકમમાં 25%નો ઘટાડો. તો 8,000ના 25% કરીએ ને એટલે 2,000 રૂપિયા આવશે. 2,000 એકમ આવશે. 2,000 એકમનો ઘટાડો કરી દો એટલે હવે નવા વેચાણ એકમ કેટલા આવશે? 6,000. બરાબર. હવે આ બધાને લઈને આપણે પીવી ગુણોત્તર પાછો શોધી નાખીએ. પીવી ગુણોત્તર શું આવે? ફાળો ભાગ્યા વેચાણ કિંમત ગુણ્યા 100. ફાળો કેટલો છે? 165. વેચાણ કિંમત કેટલી છે? 240 ગુણ્યા 100. કેટલા ટકા થાય છે? 165 ભાગ્યા 240 ગુણ્યા 100 68.75% આવે છે. ચલો બીજું વસ્તુ કેટલું આવશે? તો તમારી પાસે સમતૂર બિંદુ શોધવાનું. સમતૂર બિંદુ શોધવા માટે શું આવશે? સ્થિર ખર્ચા ભાગ્યા પીવી.
સ્થિર ખર્ચ કેટલા આવે છે? તો સ્થિર ખર્ચ 8 લાખ દાખલામાં જ આપેલા છે, એમાં કોઈ ચેન્જીસ નથી. હવે 68.75%. તો 8 લાખ ડિવાઈડ બાય 68.75% કેટલા આવે છે? રૂપિયા 11,63,636.36. આટલા રૂપિયાનું વેચાણ આવે છે, બરાબર. અને તમારે પોઈન્ટ પછી નહીં લખવું હોય તો પણ ચાલશે, ને લખશો તો પણ વાંધો નથી. અને ખાસ કરીને અહીંયા વેચાણ કેટલું થશે એ આપણે શોધવાનું છે. વેચાણ રૂપિયામાં તમે 6,000 એકમ વેચશો, બરાબર. 6,000 એકમ વેચશો કેટલાના ભાવે? 240ના ભાવે. હવે વેચાણ કિંમત વધી ગઈ, તો 6,000 એકમને 240ના ભાવે વેચશો એટલે 14,40,000 રૂપિયાનું તમારું વેચાણ થશે. એટલે તમારે અહીંયા ત્રીજા નંબર પર સલામતી ગાળો શોધવાનો. એમાં વેચાણમાંથી શું બાદ કરવાનું? સમતૂર બિંદુ. વેચાણ છે 14,40,000 અને સમતૂર બિંદુ કેટલો આવ્યો? 11,63,636.36. એટલે 11,63,636.36 કરશો એટલે તમને તમારો ફાઇનલ આન્સર મળશે 2,76,363.64 રૂપિયા. કમ્પ્લીટ. તો જો આ થઈ ગયો તમારો પૂરો ક્વેશ્ચન અહીંયા ફિનિશ. ઓકે, ચલો તો ગુડ બાય, ટેક કેર. કમ્પ્લીટ કરો આટલે સુધીનું. આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળના ક્વેશ્ચન કમ્પ્લીટ કરશું. ઓકે.